કરજણ તાલુકાના કુરાલી ગામેથી ગુમ થયેલા ઈસમનો ચોંકાવનારો અંત આવ્યો છે। કુરાલી ગામના રહેવાસી કનકસિંહ ચૌહાણ તારીખ 18 એપ્રિલ 2026ના રોજ અચાનક ગુમ થઈ જતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। માહિતી મુજબ તેઓ પોતાની બાઇક ધાવટ ગામે મૂકી ગાયબ થયા હતા। આજે વિસ્તૃત શોધખોળ દરમિયાન કુરાલી ગામ નજીક આવેલ ઝાડી ઝાકડા વિસ્તારમાંથી તેમનો મૃતદેહ કોથળામાં ભરેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પ્રાથમિક તપાસમાં મૃતકના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધેલી હતી તેમજ હાથ દોરી વડે બાંધેલા હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે મામલો વધુ રહસ્યમય બન્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી। પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે રહસ્ય ઘેરાયું છે।